હેલો જય માતાજી, કેમ છો બધા? જો આપણે હવે કારખાનેથી રજા પડી ગઈ છે, બધા અમુક કરીએ આપણે તમને બતાવું. આપણે કારખાના કામે બેઠા છે, આપણે ઘરે નાઈ પે બેઠો છે એટલે તમને બતાવું. રજા પડી ગઈ છે, ખેલમાં તળિયાવાળા બતાવવા કહે છે. આપણે સીધા ઘરે પેલા તમે બતાવી દો, પછી આપણે અવળું નીકળી. અમારા અહીંયા સકાકા બેઠા છે, એની વાટો શું હવે એ કાંઈ હીરા પૂરા કરે તો પછી અમે બે હાલ્યા જઈએ ઘરે. અમારે અમારે છે જેને એમને હાલે છે, કાકાને હાલે છે, બધા બેઠા છે. એક પૂરે કૂદીઓ બેઠો જો આમ બધા અહીંયા જો છે એ ચાલો હીરો પૂરો થઈ જશે. અમારે કારખાનું છે, આ જોઈ દો હીરો પૂરો થઈ જાય. તળિયાવાળા ફ્રેન્ડો છે, આપણે તળિયાવાળા છે આપણે તો અહીંયા છે તો આમ બેઠા છે. અને એક અનુપમ છે વાત વિડીયો પર બન્યા રહીજો બધા. તો ચાલો આપણે ઘરે જઈએ છીએ. પહેલી આપણે ઘરે બ્લોગમાં મળીશું. જો આપણા હવે સ્ટેન્ડલ આપણે જોડા પહેલી જોડા ફેરી પછી આપણે નીકળી ઘરે ડાયરેક્ટ જવા દઈએ. રસ્તામાં ગાલે કે વિડીયો લેવા નથી. તો આપણે અહીંયા લીલું છે, આપણે ડાયરેક્ટ નીકળી જઈએ છીએ ઘરે. હળવું આપણે દાદરા ઉઠી જઈએ, દાદરા ઉતરીએ છીએ, આપણે જઈએ છીએ સીધા ઘરે. કારણ કે બહાર તમને વિડીયો લેવા એવું નથી. બહાર લોકો અવાજ આવશે વિડીયોનો, લોકો ગાડીનો વાહનનો એનો. ચાલો તો વિડીયો પર બધા બ્લોગ પર બનાવી રહીજો. ડાયરેક્ટ ઘરે પહોંચી વાત કરીએ. હું ઘરે પહોંચી જાઉં છું હવે, અને ઘરે ખબર નથી કે હું વિડીયો લઉં છું. તો જો હમણાં ઘરે પહોંચી જોઈએ તો ડાયરેક્ટ ઘરે પહોંચીને હમણાં જઈને બતાવું. ખબર નથી આવે એક સડો આયા છે, જો આયા રી એ ખુશી આયા છે. તો રે મિમી રાંધે છે, ખુશ લાવી ગયો મારી પાસે. તો આપણે મૂકવા દે મને આ ઘોડું લે ફરી દો મીધો લે. આપણા રાંધે જાય બાબો ફેર રકડા. ઘરે પહોંચ્યો તો ખુશી આવી ગઈ. તો ડાયરી પાપા કટી ડાયરી મારી પાસે એટલે મમ્મી રાંધે છે. અહીંયા ઘરે પહોંચી ગયા આપણે. ખુશી આ હું રાંધ્યું છે હું નહીં. હીરા ખૂટી જાય વહેલા વી આવ્યા છે. 12 વાગ્યાના ખૂટી જાય પણ 12:30 આપણે 12:30 પહેલાં પહોંચી ગયા છીએ. ખુશ લાગવા અહીંયા ઘરે લાઇટ નથી આવતો. ઘરે પણ લાઇટ નહીં થવા. શું બનાવ્યું છે જમવામાં આજ? શું એવું કાંક શું છે? કોમેન્ટ કરવાની છે બધાને. સણા મઠ લાગે છે, સણા મઠ જેવું છે કાંક. લાઈટ નથી ઘરે તો હું તું શું કાંઈ બ્લોગમાં શું કહે રાંધો છો એમ ને? કોઈ કરે છે ખાવાનું છે બાકી હોય બધા વિયાવો. જો બનાવી છીએ. હમણાં મારો ભાઈ આવી જાય પછી ખાવા બે જવી. ખુશલા લઈને ઘડીક હવે રાખવું એને એટલે હરકું રાંધી નાખ્યા. આ છે ને ઝાડું છે વાંદર્યું, હરકું રાંધવા નહીં દે. જો દાંત કાઢતો ટાટા કાઢે ટાટા કહેતો લે ચોપ કરે ચપ બધા ચૂપ કીધું. કાલ થોડી મજા નહોતી, મજા બગડી ગઈ હતી. આ થોડી મેળ આવી ગયો છે, શરદી મટી ગઈ છે એટલે થોડુંક મજા આવે એવું થઈ ગયું છે. લાભો મારે હા જો એના ફોન જોતો છે એટલે એમ લાંબા ટૂંકે હાથ કરે છે. ઓછી નથી મારો ભાઈ આવે એટલે પછી હમણાં જમી લેવી. જમીન પછી થોડોક પછી વિડીયો લઈશું આપણે. એ રોટલી કરવાની બાકી છે. બોલો જો હજી તો રોટલી બાકી છે એમ કે. અમારે તો હીરા ખૂટી જાય એટલે અમારે ક્યાં જવું આવવું પડે છે કારખાને ઘરે. તો બ્લોગ પર બધા બનાવી રહીજો, આગળ તમને થોડુંક બતાવ્યું. જો હવે મારો ભાઈ આવે છે. અમે ગયા છે એટીએમ થઈને વી આવ્યા. તો મારો ભાઈ આવી ગયો. તો એ આવી ગયો છે. હવે ખાવા બે જવાનું છે આપણે. વાગી ગયા છે હવે ઘણા વાગી ગયા છે એટલે 1 વાગવા આવી ગયો છે. ખાવા બે જવાનું હાથ પગ ધોઈ નાખ. ખાવા બે જવી તો બનાવી દેજો વિડીયો પર. તો આપણે ખાવા બે જાય છે, રેડી થઈ ગયા. આ રોટલી છે, અમે શાક છે, છાશ કમ્પ્લીટ થઈ ગયું છે. થોડુંક જમી લઈએ આપણે. જમીન પછી પાછા થોડોક મળવી પછી ના આપણે પૂરો કરી દઈએ. તો જમી લઈએ પહેલાં તમે જમી લો બધા. વિડીયો પર બનાવી દેજો બધા. જગાડીશ તમને આગળ જમીન પછી.
તો ચાલો આપણે ખાઈને બાઈને તૈયાર થઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો હવે આજના બ્લોગ માટે એટલું જ છે. અને થોડુંક મૂંઝવણ એવી છે, મકાન માલિકે થોડુંક ભાડું પણ વધારી દીધું છે. 2500 હતા, એમાંથી કરી નાખ્યા છે 2800 રૂપિયા આવે. હવે આવક કાંઈ છે નહીં, આવડા ભાડા વધારતા જાય છે કે વેરો એ કે 4000 આવ્યો, તો 4000 આવ્યો તમારે શું છે? અને હવે ભાડું વધી દીધું છે. એટલે રૂમ ક્યાંય હોય સુરતમાં ક્યાંય તો કેવરાવજો અમને, રૂમ રસોડું ત્યાં તળેતા દેવા પડે તો એ આપણે પહોંચશે. ને આવડી રૂમ જો આવડી છે, ઊભું રસોડું પાછું નથી, એ પાછું અમારે ઘરમાં કર્યું છે. પાછું 2500 ભાડું છે. એમાં કરવું શું? તો કાંઈ વાંધો નહીં, બ્લોક પર બધા છે ને ના બ્લોક જોતા રહીજો, એમ ક્યાંક હોય તો કેવરાવજો. આજના બ્લોક માટે એટલું છે. જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ.